જય પશુપાલક, જય ગૌ માતા. સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી તથા કમિટી સભ્યો, તમને ખાસ એક નિવેદન છે કે આ વર્ષની સાધારણ સભા જે યોજાય એમાં સેક્રેટરી મિત્રો પણ જઈ શકશે કદાચ આ વખતે. તો દરેક લોકોએ પોતાના મુદ્દા યાદ રાખીને લખીને જવું ખાસ રાખજો. આ વાત ધ્યાન રાખજો અને શક્ય હોય તો આગળની લાઈનમાં બેસવાની કોશિશ કરજો. તમને બેસવા તો નહીં દે આ લોકો, એમનું સેટિંગ જ છે. આગળ તો એમના 300 માણસ હોય જ છે, ફિક્સ જ છે દર વર્ષની જેમ. પણ આ વર્ષે જે મોટી મોટી દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી છે, જે બોલી શકે એવા છે, એ લોકો આગળ બેસવાની માગણી કરજો અને તમારા દરેક મુદ્દાની ચર્ચા કરજો. અને એમાં હવે એક ફરિયાદ ચાલુ થઈ છે. લગભગ આ 2 દિવસમાં મને અસંખ્ય ફોન આવ્યા કે અમારા SNF ઘટાડવામાં આવ્યા છે જાતે કરી. અને આ SNF શું કામ ઘટાડવામાં આવ્યા છે? ચાલુ વર્ષનો આમને 15% નફો આપવો છે ને એમની પાસે પૈસા નથી. તમે વિચારજો, હજુ દરેક લોકો આમને નફો 15% ઉપર આપવો છે પણ પૈસા નથી. એટલે સ્થાનિક દૂધ મંડળીઓના SNF અને ફેટ ડાઉન કરીને અને નફો સાબર ડેરીનો પ્લસ કરી રહ્યા છે, વધારી રહ્યા છે કે તમને 15% આપું. એટલે તમારી સ્થાનિક મંડળીઓનું નુકસાન આપીને સાબર ડેરી નફો કરે છે અને એ નફો પશુપાલકોને ચૂકવવા માગે છે. એટલે તમે ખરેખર જો રજૂઆત નહીં કરો, બોલો નહીં, તો આ પરિસ્થિતિ આવશે અને આ લોકો પોતાની મનમાની કરશે. અને મને વધુ એક માહિતી જાણવા મળી છે કે સાબર ડેરીની સાધારણ સભા પૂરી થઈ જાય અને સાબર ડેરીનો નફો ચૂકવાઈ જાય એટલે સાબરદાનના 200 રૂપિયા પર બેગે વધારવામાં આવશે. અને 200 રૂપિયા વધારશે અને પછી આંદોલન કરશે પશુપાલકો, એટલે પાછા 100 રૂપિયા ઘટાડવાના. એટલે તમારા 100 રૂપિયા વધારવાના છે એ ફાઇનલ છે. અને જો 100 રૂપિયા વધારવાના હોય તો અનાજમાં કયા ભાવ વધ્યા છે કે એમને 100 રૂપિયા વધારવા પડે પર બોરી? પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે તો શું ખેડૂતના પેટ્રોલ ડીઝલના ભાવ નથી વધ્યા? ખેડૂતના લીલો ઘાસચારો કઈ રીતે થાય છે? એમાં શું ડીઝલ નથી લાગતું, ટ્રેક્ટર નથી લાગતું? પશુપાલકોને પેટ્રોલ નથી વપરાતું? એટલે આ બધું જો પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો જો સાબરદાનને લાગુ પડતો હોય તો પશુપાલકના પશુઓના દૂધનો પણ વધારો થવો જોઈએ અને પશુપાલકોને પણ લાગુ પડે છે એ ખર્ચો, મોંઘવારી. એટલે દરેક ચેરમેન, સેક્રેટરી અને દરેક લોકોને મારું 2 હાથ જોડીને નિવેદન છે કે તમે પશુપાલકોની અવાજ તમે છો અને જો પશુપાલકો માટે તમે અવાજ નહીં ઉપાડો તો પશુપાલકોની હાલની જે પરિસ્થિતિ છે એના કરતાં પણ પશુપાલકોની હાલત કફોડી થશે. અને જે લોકોનું ગુજરાન દૂધ ઉપર આધારિત છે, જે લોકોના કુટુંબ, જે લોકોના છોકરો દૂધની આવક ઉપર નિર્ભર છે, આ લોકોની સામે જોઈને તમે થોડુંક બોલવાનું ટ્રાય કરજો અને સત્ય વસ્તુનો અવાજ ઉપાડજો. તો જ પશુપાલકોનો દૂધનો ભાવ મળશે. અને ખરેખર જો તમારું ન સાંભળવામાં આવે તો છેલ્લું હથિયાર તો આપણી પાસે જ છે. તમે સંગઠનમાં જોડાજો. આપણે અસાધારણ સભા પછી આપણે ખાસ સાધારણ સભા બોલાવશું. મેં તમને પહેલાં કીધું હતું કે આપણે ખાસ સાધારણ સભા બોલાવશું. અને સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી મિત્રો, તમે પશુપાલકોના ફેવરમાં જે કાંઈ નિર્ણય લેશો એ નિર્ણય સાબર ડેરીના સત્તામંડળને માન્ય રાખવો પડશે. અને જો નહીં રાખ્યું તો છેલ્લું હથિયાર આપણી પાસે છે અને એ આપણે ચલાવશું. પણ એ સંગઠનમાં તમે જોડાશો પછી જ આપણે કંઈક કરીશું. આપણું સંગઠન બનશે પછી જ આપણે એ પગલું આગળ પડી શકશું. એટલે પશુપાલકોના હિત માટે તમે એકવાર ટ્રાય કરી લેજો સાધારણ સભામાં. એ સાંભળવાના નથી એ મને ખબર છે, અને નહીં સાંભળે તો પશુપાલક સંગઠન જિંદાબાદ. તમે આવી જાજો, આપણે એનો કાંઈ પણ નિર્ણય કરીશું અને એવો પશુપાલકોને ફાયદો અપાવશું કે આખા ગુજરાતના તમામ સંઘો જોતા રહેશે અને તમામ પશુપાલકોમાં સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોની વાહ થઈ જશે. એટલે મહેરબાની કરીને તમારાથી થાય એટલી રજૂઆત તમે આગળ બેસીને કરજો. અને સત્ય શું છે એ તમે પણ જાણો છો, એ જાણીને અને તમે રજૂઆત કરજો. સાબરદાનનો ભાવ વધે નહીં એનું તમે એમની પાસેથી બોય ધરી લેજો. એટલે ખાસ તમે આ ધ્યાન રાખજો
અને જેટલા સવાલો છે તમારા મગજમાં મેં પૂછેલા છે જેટલા સવાલો, એ દરેક સવાલો તમે સાબરડેરીના સત્તામંડળને કરજો. એમના તરફથી શું જવાબ મળે છે એ જવાબ તમે સંગઠનમાં શેર કરો એવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.